એ નવરાત્રીમાં થતી મોસ્ટ કોમન ઇન્જરી કઈ છે? ગરબા રમતી વખતે મોસ્ટ કોમન થતી હોય એવી ઇન્જરી છે કે એન્કલ ટ્વિસ્ટ થઈ જવું, પગના સ્નાયુઓ ખેંચાઈ જવા અને વધારે પડતું હીલ પેઇન થવું. આ એક કોમન ઇશ્યુઝ જોવા મળતો હોય છે. તો સર આ જે ઇન્જરી છે એ થવાના મુખ્ય રીઝન ક્યાં ક્યાં છે? ક્યારે થાય આ ઇન્જરી? મોટાભાગે લોકો ગરબા રમતા પહેલાં પ્રોપર વોર્મઅપ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ નથી કરતા હોતા. સેકન્ડ મોસ્ટ કોમન રીઝન છે કે પ્રોપર ફૂટવેર પહેરેલા નથી હોતા અને આના કારણે આવી ઇન્જરીઝ થવાની શક્યતાઓ વધારે હોય છે. તો કેટલાક લોકો હવે એવાય હોય કે જે લોકોને વારંવાર આ એન્કલ ટ્વિસ્ટિંગની પ્રોબ્લેમ થતી હોય, તો એ લોકો માટે કોઈ એક્સ્ટ્રા કેર ખરી નવરાત્રી પહેલા કે નવરાત્રી દરમિયાન? નવરાત્રિના 1-2 મહિના અગાઉથી જ આની પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ કે જેનાથી સ્નાયુઓને આની આદત પડે છે અને એનાથી તેને ખેંચાવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. સેન્ડલ્સ, સ્લીપર્સ કે હાઈ હીલ જેવા ફૂટવેર ક્યારેય ગરબા રમતી વખતે પહેરવા જોઈએ નહીં. આઈડિયલ ફૂટવેર છે કે જે પ્રોપર કમ્ફર્ટેબલ એવા સ્પોર્ટ શૂઝ પહેરીને જ ગરબા રમવા જોઈએ. પ્રોપર ઊંઘ લેવી અને હાઇડ્રેશન મેન્ટેન રાખવું એ પણ એટલું જ અગત્યનું છે. તો જો ગરબા રમતા રમતા અચાનક પગના સ્નાયુ ખેંચાય કે આ એન્કલ ટ્વિસ્ટ થાય તો ઓન ધ સ્પોટ આપણે શું કરી શકીએ? જ્યારે આવી ઇન્જરીઝ ગરબા રમતા વખતે થાય છે ત્યારે મોટાભાગના લોકો ઉત્સાહથી ગરબા રમવાનું કન્ટિન્યુ જ રાખતા હોય છે. પણ આના બદલે જો આવી ઇન્જરીઝ થાય તો એમને પ્રોપર રેસ્ટ કરવો જોઈએ, બરફ કે ઠંડા પાણીનો શેક કરવો જોઈએ અને 1 થી 2 દિવસ ગરબા રમવામાંથી આરામ લેવો જોઈએ. ઇફ 1 થી 2 દિવસ પછી બી જો આ તકલીફ દૂર ના થાય તો એક ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ. તો ગરબા રમતા રમતા જે લોકોને અચાનક પગ મચકોડાઈ જાય, તો હવે ખબર કઈ રીતે પડે કે એ સિમ્પલ મચકોડ છે કે વધારે ઇન્જર્ડ થઈ ગયું છે, ફ્રેક્ચરની સંભાવના? જ્યારે સામાન્ય મચકોડ આવેલો હોય તો ત્યારે વ્યક્તિ પોતાના પગ ઉપર વજન મૂકીને થોડું ઘણું ચાલી શકે છે કેમ કે એમાં સોજો અને દુખાવાનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ જ્યારે ફ્રેક્ચર અથવા તો લિગામેન્ટને ઇન્જરી હોય છે આવા એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરી પછી, તો એવા કેસીસમાં વ્યક્તિ પોતાના પગ ઉપર વજન બી મૂકી શકતો નથી કેમ કે દુખાવો અને સોજાનું પ્રમાણ બહુ વધારે પડતું હોય છે. તો એવા કેસીસમાં ઇમરજન્સી ઓર્થોપેડિક સર્જનની સલાહ લેવી જ અનિવાર્ય છે. સો આ તો હતી નવરાત્રી દરમિયાન થતી પ્રોબ્લેમ્સ અને તેના સોલ્યુશનની માહિતી. પરંતુ જો તમારે આવી નવી માહિતી મેળવવી હોય તો આજે જ ફોલો કરો આપણું રાજકોટ આપણી વાતો.